યુકે જનારા ભારતીય ઉદ્યોગ પ્રતિનિધિ મંડળમાં વડોદરાના વિરલ ચૌધરીની વરણી કરવામાં આવી છે. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે આગામી 15 જુલાઈથી ઐતિહાસિક કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થવા જઈ રહ્યો છે. આ પૂર્વે લંડન ખાતે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓના એક ખાસ પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. આ હાઈ પ્રોફાઇલ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ડેલિગેશન ટુ યુકેમાં વડોદરાના જાણીતા ઉદ્યોગપતિ અને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ વિરલ ચૌધરીની વિશેષ પસંદગી કરવામાં આવી હતી. ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલના ચેરમેન વિરલભાઈ ચૌધરીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે યુકે સાથેના આ કરારથી વડોદરા સહિત સમગ્ર દેશના ઉદ્યોગોને અભૂતપૂર્વ વેગ મળશે. ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, ગુડ્સ, ઓટોમોટિવ, પાર્ટ્સ, ફાર્મા અને કેમિકલ જેવી પ્રોડક્ટ્સ પર 0% ટેરિફ લાગવાથી નિકાસ ખૂબ જ સરળ બનશે. ઐતિહાસિક કરારના પરિણામે ભારતીય કંપનીઓ માટે યુકેમાં રોકાણ કરવું કે નવા યુનિટ સ્થાપવા અત્યંત સરળ બનશે, જે વડોદરાના સ્થાનિક ઉત્પાદકો માટે વૈશ્વિક બજારના દ્વાર ખોલશે.